10મી ઓગસ્ટ જે ઉજવાય છે વિશ્વ સિંહ દિવસ તરીકે અમરેલીના રાજુલા તાલુકાના ભેરાઈ ગામે સિંહણ મંદિરે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં આસપાસના ગામના માલધારીઓ સિંહ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા। વર્ષ 2014માં પીપાવાવ ભેરાઈ રેલવે ટ્રેક પર 2 સિંહ કપાઈ ગયા હતા। આ ઘટનાને લઈ સિંહ પ્રેમીઓમાં ભારે દુઃખની લાગણી જોવા મળી। સિંહ પ્રેમીઓએ સિંહણ સ્મૃતિ સ્મારક મંદિર બનાવવાનો નિર્ણય કર્યો। આ માટે ભેરાઈ ગામના ખેડૂત હરસુરભાઈ રામે પોતાની 5 વીઘા જમીન દાનમાં આપી, જ્યાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું। વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહણ સ્મૃતિ સ્મારક મંદિરે પૂજા અર્ચના કરવામાં આવી। સિંહ ચાલીસાનો પાઠ વાંચી તિરંગો લહેરાવી અને રાષ્ટ્રગાન સાથે ઉજવણી કરાઈ। અને આ સિંહણ બહુ જ પોપ્યુલર હતી, લોકોની વચ્ચે રહેતી હતી। ત્યારે અમારા ગામના માલધારીઓ, સિંહ પ્રેમીઓ, અમારા હરસુ હતા, એમની કિંમતી જમીન અહીંયા આગળ આપી। ત્યારબાદ અહીંયા આગળ આજે ભીખુભાઈ બાટાવાળાને પણ યાદ કરો આપણે, લાયન નેચર ક્લબના ફાઉન્ડેશનને, કે એમના બધા મિત્રોના સહયોગથી આજે સિંહણ સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે। અને આ રેલવે ટ્રકમાંથી 2 સિંહના મૃત્યુ થયા, આકસ્મિક મૃત્યુ। એને નિમિત્તે અમે પછી આ જગ્યા દઈને આમાં મંદિર બનાવ્યું છે અને ગામ લોકોનો બધાનો સાથ સહકાર વન વિભાગનો છે। જ્યારે સિંહ સંવર્ધનની વાત કરીએ ત્યારે ફક્ત એકલું વન વિભાગ જ આમાં સફળ ન થઈ શકે। એના માટે ગામ લોકો અને પ્રજાના સધિયારા પ્રયાસથી જ આ ભગીરથ કાર્ય આપણે પૂર્ણ કરી શકીએ।